વીતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા ભાવાત્મા પહેલી લીટી. વીતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના મહાસંત સાધુ એના મુખથી નીકળેલું શબ્દ સમય ને કોઈ આસન ભવ્ય નજીક જેની મુક્તિને લાયક એવા આત્માઓ સાંભળીને ભગવાને કહેલા પંચાસ્તિકાય સદ્રવ્યનું શું સ્વરૂપ, સ્વતંત્ર સ્વરૂપ શું છે, એને સાંભળીને આસનભાઈ એટલે નજીક મુક્તિના ગામી એમ કયું વર્તમાન થઈ ગયું. મુક્તિ જેસને સમીપ है, અલ્પકાળમાં મુક્તિ के लायक है. आसन नजीक, भव्यता જેની ભવ્યતા નજીક है, મુક્તિની લાયકાત નજીક है. ऐसा पुरुष સાંભળીને એ શબ્દ સમયના વાચભૂત ભગવાને ષટદ્રવ્ય ને પંચાસ્તિકા ત્રિલોકનાથે કહ્યું. એના શબ્દનું વાચ એટલે ભાવ શો, પદાર્થ. શબ્દમાં આવ્યો કહેલો પદાર્થ પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ સમયને જાણે. પંચાસ્તિકાયમાં કાળ પણ ભેગો અસ્થિ તરીકે આવી જાય. પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ નામ પદાર્થના, પદાર્થ સમય એટલે પદાર્થના, પદાર્થને અપદાર્થ સમય કહેવામાં જાણે છે. જે કોઈ નજીક મુક્તિના ગામી આત્માઓ આસન ભવ્ય ભગવાનની વાણી આ રીતે સાંભળે છે અને તેમાં કહેલા અર્થને જાણે છે અને તેની અંદર આવી જતા કોની અંદર પંચાસ્તિકાયના સ્વરૂપના પદાર્થમાં આવી જતું શુદ્ધ જીવાસ્તિકાય સ્વરૂપ અર્થમાં આત્મા શુદ્ધ ચૈતન એ પુણ્યના પાપના વિકલ્પો રાગ ઉઠે એનાથી ભિન્ન, કર્મ શરીરથી ભિન્ન એવો પંચાસ્તિકાયમાં શુદ્ધ જીવાસ્તિકાયનું ગર્ભિત સ્વરૂપ એમાં આવી ગયું છે. એવું શુદ્ધ ચૈતન આનંદ જ્ઞાયક મૂર્તિ પૂર્ણ સ્વભાવ એવા સ્વરૂપનું રૂપ અર્થ નામ પદાર્થ એવો આત્મા શુદ્ધ જીવાસ્તિકાય અસંગ પ્રદેશી પૂર્ણ પવિત્રનું ધામ અસંગ પ્રદેશી ભગવાન પોતાનો આત્મા એવા અર્થ નામ પદાર્થમાં વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે સ્થિત રહીને પહેલી તો દ્રષ્ટિ વિતરાગ થાય કે હું એક આત્મા શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ પુણ્ય પાપના રાગ અને શરીરને કર્મથી રહિત એવી અંતરમાં સમ્યક દ્રષ્ટિ પ્રથમ થાય. એ પણ એક વિતરાગી નિર્વિકલ્પ સમાધિ અને શાંતિ કહેવામાં સમજાય છે. કાંઈ પહેલા ધર્મની દ્રષ્ટિમાં ભગવાન ત્રિલોકનાથ વિતરાગે મુખમાં નીકળેલા પંચાસ્તિકાય એમાં આ શુદ્ધ જીવાસ્તિકાય. હું શુદ્ધ છું, પવિત્ર છું, અખંડ આનંદનો કંદ આત્મા છું. એક રજકણ પણ મારામાં નથી અને દયા દાન કામ ક્રોધના વિકલ્પ ઉઠે પણ મારી જાતમાં સ્વરૂપમાં નથી. એવા શુદ્ધ જીવને અંતરદ્રષ્ટિથી અનુભવીને પ્રતીત કરીને પોતાના અર્થને શાંત ભાવે પ્રણમીને સમ્યક દર્શન પ્રથમ પ્રગટ કરે. પછી સ્વરૂપમાં સ્થિરતાનું ચારિત્ર પ્રગટ કરે. ભાઈ એવા દર્શન ને ચારિત્ર કે શુદ્ધ જીવ અસ્થિ છે, કાય એટલે અસંગ પ્રદેશ એવું જે સ્વરૂપ એવો જે આત્મા જો વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વળી પહેલી તો સમ્યક દર્શન એ શ્રદ્ધા વળી આખો પૂર્ણ આનંદ અને શુદ્ધ જીવનો અનુભવ જ્ઞાન કરીને પ્રતીત કરે એને સમ્યક દર્શન કહે છે. અને એ ઉપરાંત
પછી સ્વરૂપમાં વિતરાગ નિર્વિકલ્પ સમાધિ એટલે ચારિત્ર. અંતરમાં જે વસ્તુ જ્ઞાયક ભાવ ચૈતન સૂર્ય પ્રભુ જે અંતરમાં પ્રતીતમાં સ્વપદાર્થ આવ્યો હતો એવા સમ્યક દર્શન પછી એ જે સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યું હતું એ સ્વરૂપમાં સ્થિરતાનો પ્રયત્ન કરે એને નિર્વિકલ્પ ચારિત્ર દશા કહે. समझाई से भाई टिकने का स्थिर रहने का जो स्वरूप अपना पुण्य पाप जो राग आता है दया दान वो सब राग है. हिंसा झूठ पाप राग है. उससे भिन्न शुद्ध जीवास्तिकाय जैसा निर्मल भगवान का आत्मा है पर्याय में ऐसा मेरा स्वभाव निर्मल है. ऐसा निर्मल स्वभाव एवं स्व अर्थ नाम पदार्थ यानी अंतर्मुख दृष्टि करके सम्यक दर्शन प्रकट करके पीछे स्वरूप में शांति की प्राप्ति माटे स्वरूप में स्थिरता रमणता अंदर चरना चरना चारी એટલે चरना रमना जमना लीन होना अंतर स्वरूप में ऐसी वितराग निर्विकल्प समाधि द्वारा स्थित रहने टिक कर लो उपाय. आ मोक्ष मार्ग अपना शुद्ध स्वरूप अंतर आनंद कंद ज्ञायक मूर्ति पूर्ण स्वरूप परमात्मा अपना निज स्वरूप द्रव्य है. एमा दृष्टि लगाकर श्रद्धा करना और थीर लगाकर चारित्र करना. એ ભગવાને કહેલા શાસ્ત્રોમાં પંચાસ્તિકાય એમાં શુદ્ધ જીવાસ્તિકાય એનું જ્ઞાન કરી એની દ્રષ્ટિ કરી એમાં સ્થિરતા કરી ચાર ગતિનું નિવારણ કરી. ચારે ગતિનું સ્વર્ગની ગતિ પણ પુણ્યને લઈને મળે છે. એ પુણ્ય પણ વિકાર છે, દોષ છે. એ દોષથી રહિત થઈ એને ચાર ગતિનું નિવારણ થાય. એને ચાર ગતિમાં ઉપજવું પડતું નથી. સમજાય છે કાંઈ? નિર્વાણ પામીને લ્યો નિર્વાણને પામી ચાર ગતિનું ક્યાં ઉપાય વળી? આ ઉપાય પણ સાથે કહી દીધો. શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ નિર્મળ પવિત્ર ધામ ભગવાન એને અંતરમાં દ્રષ્ટિમાં લઈને સ્થિરતા કરીને નિર્વિકલ્પ શાંતિ દ્વારા ચાર ગતિનું નિવારણ નામ વ્યય નાશ અને મોક્ષની ઉત્પત્તિ નિર્વાણની પ્રાપ્તિ પરમ શાંતિના અનાકુળ ભાવની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. બહુ ટૂંકા શબ્દમાં બીજી ગાથાનો સાર ભાવાત્મા કહ્યો. પછી શું પ્રાપ્ત કરે એમાં નિર્વાણમાં મોક્ષમાં કે સ્વ આત્મ ઉત્પન્ન આત્માથી ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદ. મોક્ષ એટલે શું? સંસાર એટલે શું? કે સંસાર એટલે દુઃખની ઉત્પત્તિનો ભાવથી સંસાર. પુણ્યને પાપ કામને ક્રોધ ભ્રમણા મિથ્યાદિ એ બધા દુઃખ રૂપ માટે સંસાર. એ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદમાં અંતર અનુભવની દ્રષ્ટિ કરીને પછી સ્થિરતા કરી એ દુઃખનો નાશ કર્યો. એને ચાર ગતિનો ભાવ કર્યો. એને આત્માની મુક્તિ થાય, મોક્ષ થાય. કેવો મોક્ષ? કે સ્વ આત્મ ઉત્પન્ન સુખ આત્માના અંતરમાંથી પ્રગટ થયેલું આનંદ જેને પ્રગટ થાય. અનાકુળતા લક્ષણ જે સુખનું આકુળતાનો અભાવ અનાકુળતા આનંદ જેનું લક્ષણ છે. અનંત સુખને પ્રાપ્ત કરે છે. એ જીવ અનંત આનંદને પ્રાપ્ત કરે તેને મુક્તિ કહેવામાં આવે છે. આ કારણથી દ્રવ્યાગમ રૂપ શબ્દ સમય દેખો હવે સાર આવા હેતુથી
આ વિતરાગની વાણી ત્રિલોકનાથ પરમાત્મા જૈન પરમેશ્વર એના મુખથી નીકળેલી વાણી, એ શબ્દ સમય નમસ્કાર કરવાને, એ શબ્દને નમસ્કાર કરવાને લાયક છે. શબ્દો ભગવાનની વાણી જે નીકળી આ વિતરાગપણે અને પંચાસ્તિકાયનું સ્વરૂપ બતાવી, જુવાસ્તિકાયનું સ્વરૂપ બતાવી, એના ઉપાયને બતાવીને જે મોક્ષ થાય આ રીતે એવો જે શબ્દ આગમ એ નમસ્કાર કરવાને યોગ છે. એ વાણી પણ નમસ્કાર કરવાને લાયક છે. શંકરભાઈ જો હવે શબ્દો જળ, ભાઈ જળ પણ એમાં ભાવ સમજાવવાની નિમિત્તા છે. એથી તેને વંદન કરવા લાયક શુભ ભાવ એવો આવ્યા વિના રહે નહીં. ભગવાનના આગમો દ્રવ્ય આગમ એટલે વાણી, મોઢાની નીકળેલી કાં લખેલી, પાઠમાં લખ્યું વિતરાગના મુક્તિ નીકળેલી વાણી. હો, બીજું કલ્પના એ કોઈ કરેલું એ નહીં. દ્રવ્યાગમ શબ્દ સમય નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ છે. આવી જ વાણી નમસ્કાર કરવાને લાયક છે અને એનો જ ઉપદેશ કરવાને લાયક છે. બીજો ઉપદેશ કરવાને લાયક વાણી ત્રિલોકનાથના મુખથી નીકળેલી પરમાત્મા પરમેશ્વર, એને આત્માનો શુદ્ધ સ્વભાવ બતાવ્યો. એમાં લીન થઈને મુક્તિને પામે, ચાર ગતિનું નિવારણ કરે. નીચે છે જરી જો માથે આવી જશે. ચાર ગતિનું નિવારણ, પરતંત્રતાની નિવૃત્તિ. ચાર ગતિનું નિવારણ એટલે પરતંત્રતાની નિવૃત્તિ થાય એને, અને નિર્વાણની ઉત્પત્તિ અર્થાત સ્વતંત્રતાની. તે સમયનું ફળ છે. ભગવાનના આગમનનું આ ફળ છે. હે સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો